જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શક્ય સરના આજે આપણે આ વિડીયોની અંદર આગળ વધીશું. ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી આપણે અભ્યાસ કરીએ છીએ કે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને બહોળા પ્રમાણમાં દાખલાની પ્રેક્ટિસ થાય અને આપ ક્લાસીસમાં જતા હોય તો આપનું રિવિઝન પણ થઈ જાય, કારણ કે મોટે ભાગેના ઘણા બધા ક્લાસીસોમાં પ્રેક્ટિસ વર્ક ચાલતી હોય છે. સ્કૂલની અંદર પણ પ્રેક્ટિસ વર્ક ચલાવે છે ઘણી સ્કૂલની અંદર, પણ ત્યાં ટેક્સ્ટ બુક પણ વધારે ચાલે છે. તો આજે એની અંદર આપણે આગળ વધીશું. સ્વાધ્યાય 1.4 ની અંદર છેલ્લે આપણે જે ભણ્યા હતા એ દાખલો હતો દાખલા નંબર 8. હવે આજે આપણે ભણવાના છીએ દાખલા નંબર 9 થી. બરાબર, 9મો દાખલાની રકમ આપણે જોઈએ છીએ. બને ત્યાં સુધી આપણે બહુ સમય દાખલામાં બગાડતા નથી, ડાયરેક્ટ જ આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 છેદમાં માઇનસ છે બરાબર a પ્લસ b વર્ગમૂળ 35 હોય તો a અને b ની કિંમત શોધવા છે. આ a અને b શું હોય એ આપણે શોધવાનું કીધું છે. તો પેલા આ બરાબરની ડાબી બાજુ છે, આ બરાબરની જમણી બાજુ છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય એટલે a અને b મળે. આના બરાબર કિંમત શોધવાની છે. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 9. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 એના છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 5 બરાબર શું છે? a પ્લસ બી વર્ગમૂળ 3. સોરી 35, 3 નથી, 35 છે. બરાબર, ઓકે. ચાલો હવે આપણે આગળ દાખલો કરીએ. ટૂંકમાં જણાવું તો આપણે ખ્યાલ આવે કે છેદનું સમીકરણ કરતા જઈશું અને દાખલો આગળ વધારીશું. છેદનું સમીકરણ તો લઈ તેથી નિશાની. આ વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 5 એને ગુણ્યા માઇનસ હોય એટલે સમયકારક આવજો, માઇનસ હોય તો પ્લસ. હંમેશા છેદનું જ જોવાનું. 7 છે તો પ્લસ કરીશું. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 આ બરાબરના બરાબર એમને આ એમને a પ્લસ બી વર્ગમૂળ 35. હવે અંશનો ગુણાકાર અંશ સાથે થાય એટલે શું? આ વર્ગમૂળ 7 આનો ગુણાકાર આ પદ સાથે, પછી આ પ્લસ વર્ગમૂળ 5 છે એનો ગુણાકાર આ પદ આરે વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 છેદમાં હંમેશા તફાવતના અવયવ હોય. વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ એના બરાબર a પ્લસ બી વર્ગમૂળની અંદર 35. આનો ગુણાકાર 2 એરે થાય. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે ખાલી 7. 7 5 35, 5 7 35 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે ખાલી 5 થાય. તફાવતના અવયવ વર્ગમૂળ 7 નો વર્ગ 7 વર્ગમૂળ 5 નો વર્ગ 5. આ સ્ટેપ એમને a પ્લસ બી અને વર્ગમૂળની અંદર 35. અંશમાં 7 પ્લસ 5 સરખી નિશાની સરવાળો. વર્ગમૂળ 35 પ્લસ વર્ગમૂળ 35 એટલે કેટલી વખત થાય તો કે 2 વખત વર્ગમૂળ 35 એવું કહેવાય. 2 વર્ગમૂળ 35. 7 માંથી 5 જાય તો 2 વધે બરાબર a પ્લસ બી અને વર્ગમૂળની અંદર 35. હવે અંશમાં 2 કોમન નીકળે છે તો કાઢીએ આપણે. કોમન કાઢ્યા પછી 2 6 12 12 હતા એટલે 6 વધે પ્લસ આ 2 નીકળી ગયેલા વર્ગમૂળની અંદર 35 વધે છેદમાં 2 બરાબર a પ્લસ બી અને વર્ગમૂળની અંદર 35. હવે અંશ અને છેદમાં 2 ઉડે છે તો હવે ફક્ત કેટલું વધ્યું છે એ લખીએ. 6 પ્લસ વર્ગમૂળ 35 એને બરાબર a પ્લસ બી વર્ગમૂળની અંદર 35. તો હવે જો બંને વચ્ચે બરાબર અહીંયા a છે તો અહીંયા 6 છે
અહીંયા વર્ગમૂળ 35 પેલા બી છે, વર્ગમૂળ 35 પેલા કાંઈ નથી તો એક તો સમજવાનું ને, તો અહીં લખવાનું અહીં a બરાબર 6 અને b બરાબર 1, આ આપણો જવાબ. ચલો એના જેવો પણ દાખલો આગળ છે જ, એ ભણીએ તે પેલા એક વચ્ચે દાખલો છે એ ભણીએ છીએ. કદાચ આ દાખલો ના સમજાણો હોય તો કોમેન્ટ્સની અંદર મને લખજો, એટલે નેક્સ્ટ દાખલો સમજાવવામાં મને ખબર પડે કે એમાં કેટલો સમય આપવો અને કઈ રીતનું સમજાવવાનું. જો સમજાઈ ગયો હોય તો કંઈક કોમેન્ટ અંદર લખજો, જેથી કરીને મને ખ્યાલ આવે. ચાલો દાખલા નંબર 10, સાબિત કરો. પછી આ રકમ આપી છે ને બરાબર 1, સાબિત કરવાનું કે ચકાસો કે આવું કે ને, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. આ દાખલો ગણીએ, ગણતા જવાબ કેટલો આવવો જોઈએ? તો કે 1, જમણી બાજુ જવાબ આવવો જોઈએ. ચાલો આપણે ડાબી બાજુથી દાખલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 10, ડાબી બાજુ શું છે એ પેલા લખું છું. ડાબી બાજુ બરાબર રકમ 1/1 પ્લસ વર્ગમૂળની અંદર 2, પછી પ્લસ 1/2 પ્લસ વર્ગમૂળ 3, પછી પ્લસ 1/3 પ્લસ વર્ગમૂળ 4. આ બરાબર નીચે બરાબર. હવે શું કરવાનું? બધાના છેદનું સમીકરણ. અત્યાર સુધી આપણે એવા દાખલા શીખ્યા કે એક સ્ટેપ એનું સમીકરણ કરીએ. અહીંયા 3 દાખલા છે એવું સમજી લેવાનું, અને ત્રણેયના છેદનું સમીકરણ કરવાનું છે. એટલે શું? જો આ 1/1 પ્લસ વર્ગમૂળ 2 હતું જ, એને ગુણ્યા સમયકારક અવયવ 1 માઇનસ વર્ગમૂળ 2, 1 માઇનસ વર્ગમૂળ 2 ઇન બ્રેકેટ. અહીંયા આવ્યા પ્લસ, આનો સમયકારક અવયવ લેવાનો. આ 1/વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3 હતું જ, પ્લસ છે એટલે શું કરવું? માઇનસ. એ જ રીતે આનો સમયકારક અવયવ 1/વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 4, એને ગુણ્યા પ્લસ છે એટલે શું કરવું? માઇનસ. હવે અંશનો ગુણાકાર અંશ હારે અને છેદનો ગુણાકાર છેદ હારે. 1 હારે ગુણાકાર કરો, લાઈટો જ આવે. 1 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં પ્રથમ પદનો વર્ગ ફરજિયાત માઇનસ અને બીજા પદનો વર્ગ, પછી આ પ્લસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 1 હારે ગુણાકાર કરતા એમને છેદમાં પ્રથમ પદનો વર્ગ ફરજિયાત માઇનસ અને બીજા પદનો વર્ગ, પછી અહીં પ્લસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 4 છેદમાં પ્રથમ પદનો વર્ગ ફરજિયાત માઇનસ અને બીજા પદનો વર્ગ. આ 1 માઇનસ વર્ગમૂળ 2, 1 નો વર્ગ 1, વર્ગમૂળ 2 નો વર્ગ 2, અંશ એમને એમ. વર્ગમૂળ 2 નો વર્ગ 2, વર્ગમૂળ 3 નો વર્ગ 3, અંશ એમને એમ. વર્ગમૂળ 3 નો વર્ગ 3, વર્ગમૂળ 4 નો વર્ગ 4. હવે 1 માઇનસ વર્ગમૂળ 2, 2 માંથી 1 જાય તો માઇનસ 1 વધશે. આ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3, 2 માં 3 જાય તો માઇનસ 1 વધશે. 3 માં 4 જાય તો માઇનસ 1 વધે. ચાલો આ બરાબર. હવે છેદના માઇનસ છે, 1 નો લખો તો ચાલે, પણ -1 છે એટલે લખવા પડે બધી જગ્યાએ. હવે શું કરશું? છેદના માઇનસ છે ને અંશને મળે. હંમેશા છેદમાં ક્યારે તમે ભણો ત્યાં સુધી છેદમાં માઇનસ હોય જ નહીં. આવે ખરા, પણ એને અંશને આપી દેવાનો, અંશ લઈ લે. બરાબર? આ છેદના માઇનસ અંશને આપી દે. પછી છેદમાં 1 નો લખો ચાલે, પણ આ કાઉન્સમાં લખવું પડશે. એક સ્ટેપ હું વધારું છું, આ કાઉન્સમાં લખીએ. આ પ્લસ માઇનસ માઇનસ, આ કાઉન્સમાં લખીએ. પ્લસ માઇનસ માઇનસ અને કાઉન્સમાં લખીએ. હવે છેદમાં 1 નો લખો તો ચાલે. આ -1 માઇનસ માઇનસ પ્લસ
માઇનસ 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 પ્લસ આ માઇનસ 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 પ્લસ. જોવો હવે પ્લસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2 ઉડે, પ્લસ અને માઇનસ 3 ઉડે. વધે શું એ આપણે લખીએ છીએ. વધશે મારી પાસે માઇનસ 1. હવે વધે પ્લસ વર્ગમૂળ 4, આ પ્લસ, પણ 4 નું વર્ગમૂળ નીકળી શકે છે મિત્રો, તો 2 આપણે કાઢીએ. 4 નું વર્ગમૂળ 2. હવે 2 માંથી આ પ્લસ અને માઇનસ 2 માંથી 1 બાદ કરે તો 1 આવે કે ન આવે? અને 1 એટલે જમણી બાજુ છે તો લખાય બરાબર જબા. અને અહીંયા ડાબા તો હતું જ, તો લખી શકાય ડાબા બરાબર જબા. તો આ દાખલો જો તમને સમજાઈ ગયો હોય તો આ વિડીયોને તમારા મિત્રને શેર કરજો, જેથી કરીને એ પણ આવા દાખલા, આ દાખલો આરામથી સમજી શકે. આગળ કરીએ છીએ દાખલા નંબર 11. અગિયારમો દાખલો શું છે એ આપણે સમજીએ. હવે 11મા દાખલાની અંદર આપણે દાખલા નંબર 9 જે સમજ્યો આ વિડીયોની અંદર જ એના જેવો જ છે, બરાબર. ચલો એ અને બી ની કિંમત આપણે મેળવીએ. રકમ છે 5 પ્લસ 3 વર્ગમૂળ 3 છેદમાં 7 પ્લસ 4 વર્ગમૂળ 3 અને એને બરાબર a પ્લસ બી વર્ગમૂળ 3. તો a અને b ની કિંમત શોધો. ચાલો પાંચ પ્લસ 3 વર્ગમૂળ 3 છેદમાં 7 પ્લસ 4 વર્ગમૂળ 3 એને ગુણ્યા અહીં પ્લસ છે શું કરવાનું? માઇનસ. 7 માઇનસ 4 વર્ગમૂળ 3 છેદમાં 7 માઇનસ 4 વર્ગમૂળ 3 થાય. આ બરાબર આ એમને a પ્લસ બી વર્ગમૂળ 3 એમને બરાબર. હવે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે શું? આ 5 આ પદને ગુણે 7 માઇનસ 4 વર્ગમૂળ 3. બીજું પદ 3 વર્ગમૂળ 3 એ આ પદને ગુણે 7 માઇનસ 4 વર્ગમૂળ 3. છેદમાં તફાત ના આવ્યો હોય પ્રથમ પદનો સ્ક્વેર ફરજિયાત માઇનસ બીજું પદ છે એનો સ્ક્વેર. આ એમને a પ્લસ બી વર્ગમૂળ 3. હવે ગુણાકાર કરીએ. આપણે ખાસ ધ્યાન રાખીએ, ગુણાકારમાં ધીરજ રાખીશું અને સમજવાનો પ્રયત્ન પણ કરીશું. 5 7 35 ગુણાકાર પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સાથે થાય. 5 4 20 અને વર્ગમૂળ 3 એમને લખવા પડે. હવે આનો ગુણાકાર જોજો, પૂર્ણાંકનો પૂર્ણાંક સાથે 7 3 21 અને વર્ગમૂળ 3 21 વખત વર્ગમૂળ 3. હવે આનો ગુણાકાર આની રહ્યા પ્લસ માઇનસ માઇનસ. અહીંયા ગુણાકારમાં જોજો ખાસ પૂર્ણાંક સંખ્યા 3 4 12 એટલે આપણે યાદ રાખીશું 12. હવે અસમય સંખ્યા વર્ગમૂળ 3 બંનેનો ગુણાકાર કરો એટલે ખાલી 3 આવે. ફરીથી 3 4 12 વર્ગમૂળ 3 ખાલી 3. એ 12 ને 3 એટલે 12 3 36 તમારે લખવા પડે. છેદમાં 7 નો વર્ગ 49 માઇનસ 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3 16 3 48. આ બરાબર આ એમને a પ્લસ બી વર્ગમૂળ 3. હવે અંશમાં 35 માંથી 36 જાય એટલે -1 વધે. મોટા પદની નિશાની આવે ને 36 મોટા છે. હવે વર્ગમૂળ 3 વાળા બે પદ છે. 21 વખત વર્ગમૂળ 3 માંથી 20 વખત વર્ગમૂળ 3 બાદ કરો તો 1 વખત વર્ગમૂળ 3 વધે, તો 1 ના લખો તો ચાલે. પછી 49 માંથી 48 જાય તો છેદમાં 1, ન્યાય 1 નો લખો તો ચાલે. તો હવે એટલું વધે a પ્લસ બી
વર્ગમૂળની અંદર 3. હવે પેલું પદ એ તો પેલું પદ -1, બી વર્ગમૂળ 3 પેલા બી તો વર્ગમૂળ 3 પેલા કઈ નથી તો 1 સમજવાનું ને, તો લખી શકાય અહીં a બરાબર -1 અને બી બરાબર +1 થાય. આ આપણો જવાબ થાય મિત્રો. નેક્સ્ટ દાખલો આપણે કરીએ. એટલે વિદ્યાર્થી મિત્રો તમને જો આ દાખલો સમજાઈ ગયો હોય તો કોમેન્ટની અંદર કંઈક મને સારું લખીને આપજો. અને જો આ સમજાઈ ગયો હોય તો આ જ દાખલાનો વિડીયો તમે તમારા મિત્રને પણ શેર કરજો. ચલો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 12. જો x બરાબર 2 + વર્ગમૂળ 3 હોય તો હવે વર્ગવારી અને ઘનવારી, એટલે કે આ દાખલો આગળના વિડીયોની અંદર આપણે જે ભણ્યા છે એ દાખલા નંબર 7 જેવો દેખાય છે, 7મો દાખલો એ આગળના વિડીયોની અંદર ભણ્યા હતા, એટલે કદાચ સમજાઈ જ ગયો હશે. ઘણા વિદ્યાર્થી એવું કહેશે કે સાહેબ અમને આવડશે, છોડી દો, અમે જાતે કરી નાખશું. પણ ઘણા બધા આપણી ચેનલમાં નવા હોય તો કદાચ એને આગળનો વિડીયો જોયો નથી તો આ વિડીયોની અંદર એને એ દાખલો સમજાવી દઈએ. બરાબર, ચાલો દાખલા નંબર 12. હવે જે આપ્યું છે લખીએ x બરાબર 2 + વર્ગમૂળ 3 આ આપી દીધું છે. બરાબર, શોધવાનું વર્ગ અને ઘન વર્ગ. ચલો x બરાબર 2 + વર્ગમૂળ 3. હવે મારે છેદમાં જવાનું, છેદમાં લઈ જાઓ x ને, તો આની છેદમાં લઈ જવાના 1/2 + વર્ગમૂળની અંદર 3. હવે છેદનો સમયકારક અવયવ આપણે લેવાનો, પ્લસ છે તો શું સમયકારક અવયવ કહેવાય? -2 - વર્ગમૂળ 3 છેદમાં 2 - વર્ગમૂળ 3. અંશનો ગુણાકાર અંશ સાથે. બરાબર, આ 2 - વર્ગમૂળ 3 છેદમાં તફાવતના અવયવ જ હોય. અહીંયા 2 - વર્ગમૂળ 3, 2 નો વર્ગ 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 4 માં 3 જાય તો 1, છેદમાં 1 ન લખો તો હાલશે? હાલે ભાઈ, હાલે. ના લખો તો ચાલે, લખો તો ખોટું નથી. હવે તમને શોધવાનું કીધું છે વર્ગ અને ઘન. x નો વર્ગ પ્લસ 1/x². આનો શું નિયમ છે મિત્રો? તો કે કૌંસમાં x પ્લસ 1/x એનો સ્ક્વેર અને -2 કરવાના. બરાબર, ચાલો આ બરાબર. x એટલે કેટલા? તો રકમમાં જ છે 2 + વર્ગમૂળ 3. x ની જગ્યાએ આપણે લખવાનું ભાઈ x ની જગ્યાએ શું આવે તો કે 2 + વર્ગમૂળ 3 પ્લસ 1/x શું આવે તો કાંઈ આપણે લખ્યું છે એ લખવાનું હોય. 2 - વર્ગમૂળ 3 અને એનો સ્ક્વેર -2. ચલો પ્લસ વર્ગમૂળ 3 વર્ગમૂળ તો ઉડી જાય. 2 + 2 એટલે 4, એનો સ્ક્વેર -2, 4 નો વર્ગ 16 થાય. 16 - 2 એટલે 14 આવે. આ વર્ગવાળી કિંમત. હવે ઘનવાળી કિંમત એ શોધી આપણે. એમાં શું કીધું છું? x નો ઘન પ્લસ 1/x². તો એનો જવાબ શું છે? x પ્લસ 1/x એનો ઘન -3 કૌંસમાં x પ્લસ 1/x. હવે બરાબર. જોજો આ કૌંસનો જવાબ અહીં ઉપર આપણે સાદુરૂપ આપ્યું ને 4 આવ્યો હતો ને, તો પાછી ગણતરી કરવાની જરૂર નથી. એ જ 4 પાછા આપણે લખી શકીએ આરામથી. આ 4, આ એનો ઘન -3 અને આ કૌંસ બરાબર 4 જ થાય. 4 નો ઘન કેટલો થાય? 64. 4 × 3 = 12. 64 માંથી 12 બાદ કરીએ મિત્રો કેટલા આવશે? 52. ચલો આ દાખલો પણ આપને સમજાઈ જ ગયો હશે એવી આશા રાખું છું. ચલો નેક્સ્ટ દાખલાની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે ખાસ સૂચના અત્યારથી આપી દઉં છું કે આ દાખલા 3 દાખલા આપણે ભણવાના છે, જેમાં તમારે પરિકર, પેન્સિલ, ફૂટપટ લઈને બેસવું પડશે. હું વિડીયોમાં સમજાવતો જઈશ, તમારે મારી સાથે સાથે કરવું પડશે.
જો આપ મોબાઈલમાં જ આ મારો વિડીયો જોવો તો મોબાઈલ સાઈડમાં આમે ઊભો રાખી દેવાનો, મોબાઈલ ચાલી શકશો નહીં, હેન્ડ્સ ફ્રી ભરાવી દેવાની અને ખોરામાં પાટીઓ એટલે કે પેડ અને પછી બોલપેન, પેન્સિલ, ફૂટપટ, પરિકર, ચોપડો લઈને બેસી જવાનો. બરાબર, મોબાઈલને અડવાનું નહીં, સામે ખાલી રાખવાનો, જેથી કરીને તમે આ ગણી શકો. બરાબર, એટલે નેક્સ્ટ વિડીયોની અંદર ફૂટપટ, પેન્સિલ વગેરે આપણે જોઈશું. તો નેક્સ્ટ વિડીયોને મળીશું, ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.